ટીઆરબી જવાનોના દૈનિક ભથ્થામાં વધારો કર્યો છે। પ્રતિદિન 300 ને બદલે હવે 450 રૂપિયા ભથ્થું આપવામાં આવશે। ભથ્થું વધતા જ ટીઆરબી જવાનોને મહિને 4000 રૂપિયાનો ફાયદો થશે। ટીઆરબી જવાનોએ સરકારના નિર્ણયને બિરદાવ્યો છે। પગાર વધારાના કારણે ટ્રાફિકનો નિયમ કરતા જવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ગુજરાત સરકારે ટીઆરબી જવાનોના દૈનિક ભથ્થામાં વધારો કર્યો છે। પહેલા તેમને 300 રૂપિયા દૈનિક ભથ્થું મળતું હતું, પરંતુ હવે આજથી જ 450 રૂપિયાનું દૈનિક ભથ્થું મળશે। કહી શકાય કે અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, જામનગર, ભાવનગર તમામ જે મેટ્રો શહેરો છે ત્યાં ટીઆરબી જવાનો ટ્રાફિકનું મેનેજમેન્ટ કરતા હોય છે। ત્યારે આપણી સાથે ટ્રાફિક બ્રિગેડ અહીંયા હાજર છે। રાજ્ય સરકાર દ્વારા પગાર વધારો કરવામાં આવ્યો છે, દૈનિક ભથ્થું વધારવામાં આવ્યું છે। કઈ રીતે જોવો છો, કઈ રીતની રાહત મળી તમને? જે રીતે સરકારે પહેલા જે નિર્ણય લીધો છે એ મહત્વપૂર્ણ નિર્ણય છે। એમનો ખૂબ ખૂબ આભાર સાહેબનો। અને એમને જે અમારા માટે અમારી જે પરિસ્થિતિ જે છે એના લીધે અમારો જે નિર્ણય જે લીધો છે એ સારો છે અને અમને ખૂબ થોડું રાહત થાય એ માટે સાહેબનો ખૂબ ખૂબ આભાર। લગભગ કહી શકાય કે 150 રૂપિયા જેટલાનો વધારો થયો છે। કઈ રીતે જોશો આ 150 રૂપિયા મહિનાના અર્થે કઈ રીતનું તમારી આવકમાં સીધી અસર કરશે? આ અમને ખાસી બધી અસર કરશે, કેમ કે પહેલા જે રીતનું વેતન આપવામાં આવતું એ થોડું ઓછું હતું। અત્યારે જે 150 રૂપિયા વધારવામાં આવ્યા છે તેનાથી અમને રાહત મળે, વધારે રાહત મળશે એની અમને આશા છે। થોડું જીવનમાં સુધારો આવશે। અનેક વખત રજૂઆત કરી હતી, રજૂઆત બાદ આ નિર્ણય આવ્યો, કઈ રીતે જોવો છો? એ નિર્ણય જે આવ્યો છે સારો આવ્યો છે ને સરકારને ખૂબ ખૂબ અભિનંદન। સારું, લાભદાયક છે। 100% લાભદાયક છે। રજૂઆત અનેક વખત કરવામાં આવી હતી અને આખરે નિર્ણય આવ્યો। રજૂઆત અને નિર્ણય બાદની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો પહેલા કેવી પરિસ્થિતિ હતી, હવે કેવી પરિસ્થિતિ થશે? બસ આમ સારું છે। પહેલા બી આમ થોડું ઓછું વેતન હતું, અત્યારે થોડું વેતન સાહેબે વધાર્યું એટલે થોડુંક સારું છે અને આર્થિક સ્થિતિમાં થોડુંક સારું રહે અમારે એના માટે। તો ચોક્કસથી આ હતા અમદાવાદના ટીઆરબી જવાનો કે રાજ્ય સરકાર દ્વારા જે વેતનમાં વધારો કરવામાં આવ્યો છે, દૈનિક ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે, તેને આવકારવામાં આવ્યો છે। આ ઉપરાંત પહેલા જે તેમને વેતન મળતું હતું તે ઓછું હતું અને વધારાના વેતનથી તેમની આવકમાં પણ વધારો થશે અને જીવન જરૂરિયાત ચીજ વસ્તુ ખરીદવામાં પણ સરળતા રહેશે તેવી વાત પણ વીટીવી સાથે કરી હતી। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।